જેને પગલે મિષ્ટાન વિક્રેતાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। આજે બપોર સુધીમાં સુરતના સેન્ટ્રલ ઝોન અને રાંદેર સહિત 8 ઝોનમાં આરોગ્ય વિભાગ ટીમ દ્વારા 11 એકમો પર સેમ્પલો લેવામાં આવ્યા છે। હાલમાં જ સુરતના વિવિધ વિસ્તારોમાં ફરાળી વાનગીઓનું વિતરણ કરતા એકમો પર આરોગ્ય વિભાગના દરોડા બાદ ગતરોજ માવાનું વેચાણ કરતા એકમો પર પણ આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આગામી રક્ષાબંધનના તહેવારોમાં શહેરમાં મોટા પાયે મીઠાઈનું વેચાણ થતું હોવાને કારણે માવાના સેમ્પલો બાદ આજે શહેરના સેન્ટ્રલ ઝોન સહિત ચંદેર ઝોન અને 8 ઝોનમાં અલગ અલગ સ્થળો પર આવેલા 11 એકમો પર આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ મીઠાઈના સેમ્પલો લઈને રિપોર્ટ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી। હું ડીજી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। આગામી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આજરોજ આરોગ્ય અધિકારી સાહેબશ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ હોસ્પિટલ સાહેબની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મીઠાઈ બનાવતી તથા મીઠાઈનું વેચાણ કરતી સંસ્થાઓની તપાસ કરવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે તથા સદર સંસ્થાઓની તપાસ કરી મીઠાઈના નમૂના લેવામાં લઈ તેને પૃથ્થકરણ અર્થે પબ્લિક લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રતિ મોકલવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ જેમ બને તેમ જલ્દી મેળવી લેવામાં આવશે।